અહીંયા આસન કરવા જઈએ તો ફાંદા મેળ થાય એમ છે. અને લગભગ વેદના વાક્યો અને ધર્મ ધુરંધર એવા મહાપુરુષો આ હાથી આગતા આગતા જે કમાઈ કરી ગયા છે ને ઓલા યોગ વાળા નથી કરી ગયા ક્યાંય મહાપુરુષો કરી ગયા. કોઈને ખબર ન પડે એવી કમાયું. લે હે મળદામાં પ્રાણ પૂરી દીધા. હે દીખેભાઈ ને મળદાઓમાં પ્રાણ પૂરી દીધા. આવી કમાયું કરી ગયા. ખબર હતી કોઈને? હોય કોઈને? કહળસંગ ભગત થયા ને હમડિયાળામાં. ગંગા સતી ને પાનભાઈ, ગંગા સતીના ઘરવાળા કહળસંગ ભગત. તો આખા ગામની માલિક ભગતની સાપ. તે આમ તો રજપૂત જ્ઞાતિ હતા ને ભગતની સાપ. તેમાં બરોબર ભાઈ ભગત એટલે હું લગભગ મશ્કરી કરવાનું સાધન મહાપુર ગામ આખું માનતું હોય. ભગત એટલે મશ્કરી કરવાનું સાધન. એના લક્ષણે કોઈ સમજી શક્યો નથી જીવતા જાગતા. ભગતની સાપ ભગત માણસ છે ને એમાં બરોબર કહળસંગ ભગત કે બજારે નીકળ્યા અને સોરે એનો ડાયરો બધો બેઠેલો કે ભાઈ કહુંબા લે ને વાતું ગપાટા મારે. અને એમાં બરોબર કહળસંગ ભગત ત્યાંથી નીકળ્યા ને એક ગાયનું પ્રાણ પંખીડું ઉડી ગયેલું, મરેલી ગાય પડેલી. એટલે આવડા એને મશ્કરી કરી સોરે બેઠા બેઠા કે ભગત નીકળ્યા છે ને ગાયને એમણું મળદું જોઈને થોડા જાય. શું કીધું કે ભગત અહીંથી નીકળે ને ગાયનું મળદું એમણું પીડ્યું હોય ને ભગત એમણું થોડા જાય. કહળસંગ ભગતે વિચાર કર્યો બારે કરી હવે શું કરવું? જય ગુરુ મહારાજ કરીને ગુરુ મહારાજનું નામ લીધું. તો કે ગાયને જીવતદાન આપ્યું ખરા. જો ગાયને જીવતદાન આપ્યું પણ ઘેરે જઈને તરત ગંગા સતીને કે હવે હાલો ઉછાળા ભરો, અહીંયા હવે ન રહેવાય, અહીંયા હવે કમાણી જો એ જે બિના બની હે કમાણી કરી લીધી આવડી મોટી. ઓલા તો મશ્કરી કરતા હતા ને ખબર હોય. યોગ સાધી લીધો ન કહેવાય. કોક યોગ વાળાને કીજો કે આવું કરી જો. હવે નાના અખતરો કરજો ને. છે ક્યાંય દાખલો ઊંધે માથે લટક્યા એને આવું કાંઈ કામ કર્યું સમાજનું? છે ક્યાંય નથી. રૂખડિયા મહાપુરુષો આપણી વચ્ચે રહી આવી કમાણીઓ કરી ગયા. પણ એને સમજનારો સમાજ બહુ હોતો નથી. વર્તમાન કાળમાં બહુ તકલીફ ઊભી જાજી રહી છે. દેહ કરીને આમને સામને હોય ત્યારે છળ કપટ ને પ્રપંચ અવગુણ દેખાય. માલિક હું માલ પીડ્યો છું થોડો દેખાય. એને જોવા માટે તમારી દ્રષ્ટિ હોય જ થાય. જો તો થાય. હિમાલને જોવા માટે તમારી હૃદયની ત્યારી, તમારા હૃદયની સ્થિતિ એ પોગ્યા હોય ને તો ખબર પડે, નહીતર ખબર પડતી નથી. એટલે યુગે ને યુગે આ તકલીફ ઊભી છે. મહાપુરુષો આ યોગ માર્ગ હાવ હેલો કરી દીધો કે શાંતિ શ્વાસો શ્વાસની માય નાભી નિશાને આને કહીએ યોગ પ્રકાશ. સમરણ કરી નાભી પરામાં કાયમને માટે સુરતાનો દોર હાંધી દીધું ને મોટા મોટો યોગ છે. મોટા મોટો યોગ છે. આ હબોળવા માંડો યોગ પાકી જાય એક દી આગું પાછું જોવામાં. પછી આપણું તો શું છે બે શ્વાસા ઠાલા ઘીરા લીધા ન લીધા તરત કંઈક હળવળ થાય છે. ગજરી અખતરો કરી છે એવું થાય ને. એવું થાય. જીવની ઉતાવળ છે ને બહુ. અને મહાપુરુષો તો આ કક્ષાએ પૂગી ગયા તેને ખબર નથી આવડી કમાણી થઈ ગઈ. તુલસીદાસ મહાત્મા બજારે નીકળ્યા તો એને ખબર નહોતી કે એની કમાણી આવડી થઈ ગઈ. બરોબર રસ્તાના કાંઠે નીકળ્યા તેથી પાણીયારા બધા કુવે હતા. આ નળની સુવિધાઓ નહોતી. કુવે બધું આખા ગામનો મજિયારા ઢગલા પાણીનો કૂવો હોય ત્યાં બધા પાણીયારા પાણી ભરવા જવાનું હોય. ગામના બાઈઓ બધા પાણી ભરતા હતા. ત્યાં તુલસીદાસ મહાત્માએ બાઈઓ નીકળ્યા પાણી પીને બાઈઓને કે રામ રામ બોલો. બાઈઓ ન બોલે. હાજી બાઈઓ જો બોલે તુલસીદાસ મહાત્મા કે તો એને રંડાપો જ ન આવે બોલે. એટલે તુલસીદાસ મહાત્માને રાંડવું એટલે હું એ ખબર નથી કે પણ રામતાય રામનું નામ લેવાતું હોય તમે તાર રાંડો જાઓ. હે રાણતાય રામનું નામ લેવાતું હોય રાંડો. આને એ ખબર ને રાંડવું એટલે હું. તો ખરેખર એમ કહેવાય છે કે એ બાઈ પાણીની હેલ ઘેરે લઈને ગઈ ને તો એના ઘરવાળાનું ખરેખર મૃત્યુ થયું. આ તુલસીદાસના મુખમાંથી શબ્દો નીકળ્યા અને આ બીના બની ગયા. આને ખબર નહોતી આ મારા મુખમાંથી વેણ નીકળશે ને આ બની જાય. આવડી મોટી કમાઈ. જો મહાપુરુષે પાછું વળવું નહોતું જોયું. અને એ હાટું લગભગ બળ કરતા નહોતા ને કોઈ મહાપુરુષો. એવું થઈ જવા માટે કોઈ દી બળ નથી કર્યું. આ તો અનાયાસે એ સંકટો આવ્યા છે અને આર્તનાદ કર્યો છે ને તેન લોકના નાથને એ પળ હાચવવી પડીશ. અને આપણે તો
ખાલા ફેરા બે શ્વાસા લેવાય ન લેવાય ત્યાં પરબારા કાંઈક ને કાંઈક ચમત્કાર પરસાની વાટે રહી જાય એવી વાત નથી. માણાનો અવતાર મળ્યો, મોટામાં મોટો પરચો છે. માણાનો અવતાર મળ્યો, મોટામાં મોટો પરચો છે ને એથી નજીક હોઈ આવો તો એમાં એવા ગુરુ મળ્યા ને આવી સભાનો લાભ મળ્યો ને એ મોટામાં મોટો પરચો. હા, કળજીવમાં નગર નક્કી થાય એવું નથી બાપુ. રંગ ભોગ પદાર્થ અને કેટલા સુખના વૈભવી સાધનો છે એમાં સંતોની વાત ગળે ઉતરે? થોડી કઈ ઉતરી હોય તમારા પુણ્યમાં લેજો, નગર નથી સમજણમાં આવતું. આમાં બોકા નાખ્યા ગમે એમ મહાપુરુષો રાયડું નાખે નથી ગળે ઉતરતું, નક્કી નથી થતું. જો હું કહે છે ખબર નથી, જિંદગી આખી રાયડું નાખે. ગુરુ મહારાજ હું લક્ષ્ય બતાવે છે, હું કહેવા માગે છે, હજી લગન ખબર પડતી નથી. લે આમાં આપણે હું સાંભળતા હોય જાજુ એવું થઈ છે ને. નકર થોડોક તો સાર લેવો જોઈએ કે આ બોકા નાખ્યા છે જિંદગી આખી, ગમે એ મહાપુરુષો હોય તો કેવા હું માગતા હતા એટલું સમજવું જોઈએ ને, કે ગોટે ગોટીને આપણને હું કહેવા માગતા હતા. બસ આટલો લક્ષ્ય સમજાય તો પાછા વળાઈ જાય એમ છે. પણ એવું ક્યાં જોઈએ છે? કાંઈક વાયદે વાયદે ને હોરે હોરે ભક્તિ એમ થાય છે. વાયદે વાયદે ને હોરે હોરે ને કંઈક કંઈક થઈ જવા માટે બે ભજન આવડતા એને વળે એમ થાય કે અમે કંઈક હસ્યું એમ લાગે, એ કંઈક એમ વળે આગળ આગળ હાલ્યા જાય છે. લક્ષ્યને જોઈને પાછા વળનારા બહુ થોડા છે. મૂળ શબ્દ તણો વિચાર, મૂળ શબ્દ સત્ય નામ છે, બીજું કાંઈ નથી. જે શબ્દની માલિકવરથી 18 વેદ, 18 પુરાણ, ખટ શાસ્ત્રો, 4 વેદ અને મહાપુરુષોની અનુભવ વાણી જેમાંથી નીકળી છે. એ શ્વાસોશ્વાસના ધ્યાનમાંથી નીકળી છે. 24 કલાક એ ધ્યાન ધરતા ધરતા એને જે માલિકવરથી વીરડી ફૂટીને એનો અનુભવ લખતા ગયા છે. કોઈએ વેદના પાને લખ્યા, કોઈ મહાપુરુષોએ સાખી શબ્દો ભજન વાણી દ્વારા રજૂ કર્યા. સત્સંગની માલિકવર મહાપુરુષો એ જ આપે છે ને, પોતાનું અનુભવનું જ્ઞાન જ આપે છે. બાપુ એ ચોપડીમાં લખેલું ન હોય. હોય ચોપડીમાં લખેલું? ચોપડીમાં લખેલું બધું બીજું ગોખણપટ્ટીનું હોય ને. પાકશાસ્ત્રની બુક લઈ આવો, તેમાં બધું લખેલું હોય. રવો કેમ બનાવવો, શાક કેમ બનાવવું, અડદિયા કેમ બનાવવા, એ બધું લખેલું હોય. આટલો લોટ જોઈને, એટલી ખાંડ જોઈને, હેઠે તાપ કેટલો રાખવો એ લખેલો હોય. હે ભાઈ કે 5 કિલો તાપ રાખવો અડદિયામાં, અડદિયામાં 5 કિલો તાપ જોઈએ. શાક રાખવામાં 2 કિલો રાખજો નકદાજી થાય. આવું છે કઈ? ન્યા અનુભવ જોઈએ રાંધવા વાળીનો કે આ આટલું સડે એટલે ઉતાર લેવું જોઈએ. એ પાકશાસ્ત્રમાં લખેલું અનુભવ જોઈએ. ત્યાં આમાં એમ છે, જો આમાં એમ જ છે. પાકશાસ્ત્રની બુકની ગોળે છે, હેઠે કેટલો તાપ રાખો કઈ ઉતાર લેવું ને એ સાધકનો પોતાનો અનુભવ જોયા. નકા આમાં ઘણા આટીએ ચડી ગયા, તર્ક ચડી ગયા છે ને. ચાલો આમ કરીને આમ થાય, આમ કરીને આમ થાય, આમ ને આમ જ હોય, ફલાણું ઢીગડું આમ કરી કરીને તર્કમ ચડી ગયા. જ્યાં શ્રદ્ધા ને વિશ્વાસનો પ્રદેશ છે ત્યાં તર્ક હોતો નથી. જ્યાં શ્રદ્ધાને વિશ્વાસ બાંધીને બેઠું રહેવાની વાત છે ત્યાં કોઈ તર્કની વાત છે જ નહીં. તો આપણે તર્કમ ચડી ગયા. તપેલું કઈ ઉતાર લેવું ખબર ન પડી, તત્વને તારવતા ન આવડ્યો એટલે શું થાય? ગોરસડા બગડે. જે કઈ રાંધણું આદર્યું છે ને એ બગડે, દાજી જાય ને કાસું રીએ, વેલાર ઉતરી જાય કાસું રીએ, અને થોડુંક મોટું થઈ જાય તો દાજી જાય. જો આમ થાય. પોતપોતાનો સ્વ અનુભવ છે, પોતપોતાનો સ્વ અનુભવ છે. આમાં કોઈ માળ નથી. ગુરુનું શરણ ગ્રહણ કર્યું હોય, મહાપુરુષોએ જે કંઈ ગંગધારા વહાઈ હોય એમાં ક્યાંય માળ નથી રાખ્યા. હાવ સોખે સોખા શબ્દોમાં જ્ઞાન પીરસી દીધું છે. હવે કરવાની ક્રિયા તમારે છે. જેવું ખેતરમાં કામ કરી ગયો ને એવી પેદાય આવશે, એવી પેદાય આવશે. બાપાએ 100 વીઘા જમીન તમને દીધી હોય, બરોબર, તો વાડીએ જ ન જાવ, પાદર બેઠા રહ્યો તો 100 વીઘામાં શું આવે? 100 વીઘા જમીન બાપાએ દીધી છે, સાધના તમને આપ્યું છે. હવે એમાં તમે કેવો 3 પાક લ્યો તોય ભલે, 4 લ્યો તોય ભલે, ને તેવડ હોય 5 લ્યો તોય ભલે. તમારી મહેનત કેવી છે, બુદ્ધિ કેવી છે, એ પ્રમાણે કામ કરવા માંડી જાઓ, એ પ્રમાણે પેદાય આવશે. આ બધી ભક્તિ માર્ગે આમ છે, આમ છે. મહાપુરુષે આપણને સાધન આપી દીધું. સાધનને અકાવતા મહેનત કરતા જો આવડે તો આમાં કોઈને ખાંડી વીઘે થઈને બાજુવાળાને 10 મણ નથી થતી. હવે આમાં ફેર હેનો પડ્યો? મહેનતનો ને, મહેનતનો ફેર પડ્યો. ત્યાં આપણી ભેગા રહી જાય ને મહાપુરુષો આપને થાંભલો થવા પાકી જાય ને આપણને ગતાગમ હજી પડતી નથી. બાજુનું ખેતર જ કહેવાય ને, બાજુનું ખેતર કહેવાય. પુષ્પને પાંદડા આસપાસ તોય નો આવે એને એની બાસ, એમ જગતને ભગત રહે બારે માસ.
પણ જીવ અજ્ઞાની સંગ કરે પણ હાચો રંગ એને ચડે ને. પુષ્પ પાંદડા ઘાતા જ હોય ને, વાં આવે તો ફૂલની હારે પાંદડું ઘાતું હોય. ભાઈ પાંદડાને વાઈસ આવે કે ફૂલની હું સુગંધ છે ખબર પડે? પાંદડામાં વાઈસ ન આવે ને પાંદડાની વાઈસ ન આવે, બે વાતે છે. હે પાંદડામાં વાઈસ ન આવે, કોરું જ હોય, એમાં સુગંધી હોય. એના કે ખીલ્યું છે એમાં ફૂલ, તો પાંદડામાં વાઈસ ન હોય, ફૂલમાં સુગંધી હોય. પાછી ફૂલની પાંદડાની વાઈસ ન આવે, બે વાતે છે. શું કરવાને? હાવ કોરે કોટ જ રસ કોરે કોરો ગ્રહણ કર્યો છે. કોરે કોરો હાવ રસ ગ્રહણ કર્યો છે એટલે એને કોઈ દી સુગંધી મળતી નથી કે એમાંથી ની સુગંધ કોઈ દી આવતી નથી. એમ જગતને ભગત રહે બારે માસ. મહાપુરુષોને ફૂલોડા ગણ્યા છે, આ જગતને પાંદડા ગણ્યા છે. કાંઈ છે એની હારે રહે છે, એની હારે વ્યવહાર બધો એની હારે કરે છે. પણ આમ થાય છે, આમ થાય છે. લ્યો, પાંદડામાં કોઈ દી સુગંધી ન બેઠી, પાંદડામાં કોઈ દી હારી વાયસે ન આવી. હે હારી વાયસે ન આવી. જો મૂળ શબ્દ તણો વિચાર કોઈ જાણે, જેને મળ્યા સદગુરુ સરદાર સોય પીસાને. આ યોગ પ્રકાશને પ્રાપ્ત કરવો હોય શું કરવાનું? કે 9 ઇન્દ્રિય જીતવા, 10મું મન જીતાય. 9 ઇન્દ્રિયની ઉપર જો વિજય પ્રાપ્ત કરવો હોય, મનની ઉપર પેલા વિજય મેળવવો પડે. તમારું મન જો જીતાય તો ઇન્દ્રિય પાછી વળે ને, કે એમણે વળે? ઇન્દ્રિયને એમણે પાછી વળી જઈએ, તમારા મનને કાંઈ બતાવતા નહીં. શક્ય છે? નથી. મન જો પાછું વળીને ગુણવું પડે તો ઇન્દ્રિયોને કેવું નહીં પડે, એ આવશે, ગોતી ગોતી આવશે. આમ આપ બળે જો તમે એને વશ કરવા જાઓ, એ કે ઇન્દ્રિય વશ ના થાય. ગમે એવા બળ કરનારા ઘણા વૈયા ગયા. કેમ કે કામ, ક્રોધ, લોભ અને મોહનું ક્યાં સુધી મૂળ ન જાય, એ સંગ પ્રસંગે પાંગરે અને જોગનો ભોગ થઈ જાય. ત્યાગ નો ટકે વૈરાગ્ય વિના, ભલે ની કરો ખોટી ઉપાય. અંતર ઊંડી ઈચ્છા રહે, એ કરી કેમ કરીને તજાય. ત્યાગ નો ટકે વૈરાગ્ય વિના. તમારું મન ત્યાગવ્રતિથી પાછું વળ્યું નથી, વૈરાગ્યની ભાવનાથી એમાંથી ઉપડ્યું નથી ને, ત્યાં સુધીના ત્યાગ કરશો એ તો બધા ખોટા છે, ખોટા છે. ઉપર ઉપર જંગલ કપાઈ ગયું હોય ક્યાં સુધી? ઉષ્ણ રતે અવની વિશે બીજનો દિશે બહાર, ઘન વર્ષે વન પાંગરે, એમાં તમારા ઇન્દ્રિય વિશે આકાર. ઉનાળે જાઓ તો ખેતરમાં એમ થાય કે વાહ ભાઈ વાહ, જમી પાટડો બહુ સારી છો, ખડનું તણખલું નથી, હાવ ચોખ્ખી સટ છે. પણ ક્યાં સુધી? વરસાદની વાસટ અડી નથી ને ત્યાં સુધી ચોખ્ખી છે. વરસાદની વાસટ અડશી એટલે આ તો વરસાદ વરસે ને ખડનું તણખલું ઉગવું ન જોઈ લ્યો, એને ચોખ્ખું કહેવાય ને. આપણી ઇન્દ્રિયોના ઉપર કાબુ મેળવવા આડેધડ જાઓ છો તો આવી રીતે થાય, આવી રીતે થાય. એવા સમય સંજોગો ઊભા થાય એટલે કોઈ દિવસ ભોગ ભોગવા વગર કોઈ રહેતું નથી. 9 ઇન્દ્રિયને જીતવા 10મું મન જો જીતાય. અને બીજી રીતે કયો, 9 ઇન્દ્રિય અને 10મું મન. મહાપુરુષો કે આને વશ કરો, આને જીતો. આને જીતવાનો, પાછા વાળવાનો પ્રયાસ કરો, પાછા વાળવાનો પ્રયાસ કરો. ઇન્દ્રિયો જે કાંઈ કુદરતી રીતે નિર્માણ થયેલી છે એ એનો ભાગ ભજવવાની જ છે, એનો ભાગ ભજવવાની. તમે ગમે એમ બળ કરશો તો મેળ નહીં પડે. તમે મનવ્રતિ એમાંથી ઉપાડી લ્યો. ઇન્દ્રિયને રોકવા જાઓ માં, કોઈ બી ઇન્દ્રિયને તમે એમાંથી મન બુદ્ધિને ચિત્ત તમારા ઉપાડી લો, એને એનું કામ કરવા દો. આમ કોઈ દિવસ એ પ્રવાહ બંધ નહીં થાય, કુદરતના નિયમથી વિરુદ્ધ છે, કોઈ દિવસ ના થાય. 9 ઇન્દ્રિય જીતવા 10મું મન જીતાય. અને 11મી એકાદશી કઈ સમજાય કે આ 10 ઉપર જો મન બુદ્ધિ ને ચિત્ત ઉપડી ગયા તો 11મી એકાદશી હે એમાં સદગુરુ રૂપ દર્શાય. એકાદશી શું છે? એક નક્કીપણું છે બાપુ. 9 ઇન્દ્રિય 10મું મન, એના પછી એક નક્કીપણું. શું દર્શાય? કે મારો ભગવાન જે ગુરુ મહારાજ નક્કી કર્યો છે એક નક્કીપણું થઈ ગયું. આ 11મી એકાદશી સદગુરુ રૂપ દર્શાય અને તો મનની બધી ભ્રમણાઓ ભાંગે. હાવ સીધું નથી. આ યોગને સાધવો હોય તો મહાપુરુષો કે આ સીડીએ ચડવું જોઈએ, આ સીડીએ ચડવું જોઈએ. 9 ઇન્દ્રિય જીતવા 10મું મન જીતાય.
11મી એકાદશી એમાં સદગુરુ રૂપ દર્શાય તો મનની ભ્રમણાઓ ભાંગે. આ મૂળ શબ્દ તણો વિચાર કોઈ જાણે, જેને સદગુરુ મળ્યા સરદાર સોય પીસાણે. આ શાંતિ શ્વાસો શ્વાસની માય નાભી નિશાને. આને કહીએ યોગ પ્રકાશ, આને કહીએ યોગ પ્રકાશ. પછી 9 ઇન્દ્રિય 10મું મન આ રીતે જીતવા માટે શું કરવાનું કે સત્સંગથી આ મનને જીતવાને માટે નીકળ્યા, સત્સંગની માલિક હોય તો એમાં કોઈક ગુરુ મળી જાય, એમાં કોઈક એવા હાચા સદગુરુ મળી જાય. આ તો પહેલા પગથિયેથી મહાપુરુષોએ લીટી બતાવીશ. પરબારા ગુરુ મળ્યા ને પરબારા એની વાતો નથી, પહેલે પગથિયેથી. જો 10મું મન 9 ઇન્દ્રિય ઉપર વિજય મેળવવો હોય તો સત્સંગમાં જતા જાઓ. સત્સંગમાં જાતા જાતા એવા કોઈક ગુરુ મળી જાય, એવા કોઈક ગુરુ મળી જાય. સત્સંગે આ મનને જીતવા સાચા સદગુરુ મળી જાય. એને સદગુરુની શાન સમજતા શબ્દ સ્વરૂપ દર્શાય. સુણો એ ટાણે શું છે? પછી એવા ગુરુ મળી જાય, લક્ષ્ય બતાવે, શાન બતાવે. એ લક્ષ્ય પ્રમાણે હાલવા માંડો. એ શાન સમજતા શું થાય કે શબ્દ સ્વરૂપ ગુરુ દર્શાય. બોલનહારું તત્વ મારામાં રણુકાર જે હાલી રહ્યો છે મારા ગુરુ છે, આવો ભાવ વ્યક્ત થઈ જાય. બોલનહારો અને જે તમે પાત્ર નક્કી કર્યું છે બેનું એકરૂપ કરી દે, એ દ્રષ્ટિ આવી જાય ને, તમારી દ્રષ્ટિ આવી જાય. એમ કહેજો કે શબ્દ સ્વરૂપે સદગુરુ રૂપ દર્શાય. શબ્દ પોતે જ બ્રહ્મ છે, બ્રહ્મ સ્વરૂપ ઈશ્વર, ઈશ્વર સ્વરૂપ ગુરુ રૂપ. આટો વાટીને તમારે આમ આટો વાટીને આવવું હોય તો ભલે, અને અહીંથી પાછું વળી જવું હોય તો દેખાય એવું રૂપ જોતું હોય તો જે તમે શબ્દ ગ્રહણ કર્યો છે ન્યા ઉભા રહ્યો. અને નિરાકાર નિરંજન ઘટોઘટમાં શબ્દ સ્વરૂપ ગાજી રહ્યો છે એની તમને નામની ઓળખાણ આપીશ. અને નિરંજન જે ઘટોઘટની માલિક રમી રહ્યો છે એ તત્વ છે, દ્રશ્ય આવતો નથી. એને જોવો હોય તો બાવડું ચાલીને જે આંગળી સીંધવા વાળાને પકડી લ્યો, ત્યાં ઉભા રહ્યો. આમ ગુરુનો અને શિષ્યનો ભેદ છે. પણ ત્યાં બધી આંટીઓ થોડીક જાજી પડીશ. બધા સાધક એટલા બધા તૈયાર હોતા નથી, એટલે હજી વાટે રહ્યા છે કે બાપા એ કહેતા છે ને ઓલી ક્યાંક આકાશમાંથી ક્યાંક હાથ લાંબો કરીને આપણને તેડવા આવતો હોય છે, આપણે એ વાટે હજી રહ્યા છે. એવું નથી. શબ્દ સ્વરૂપ તમને આપ્યું છે નિરાકાર, અને એ બ્રહ્મ પરખાવનાર સાકાર સ્વરૂપે જે મળ્યા છે ને એ રૂપ જ એનું શબ્દનું સ્વરૂપ જ ગુરુપાત્ર છે. સત્સંગે કરીને મનને જીતતા કોઈ સાચા સદગુરુ મળી જાય. અને સદગુરુની આ શાન સમજતા શબ્દ સ્વરૂપ સદગુરુ દર્શાય તો કે સુણો એ ટાણે. પાછી જો સાધકને ખબર હોવી જોઈએ, એ રણુકારને સાંભળવાની સાધકની તૈયારી હોવી જોઈએ. સુણો એ ટાણે મારાની દેહની માલિકોર આ શબ્દ રૂપે ટંકશાળ પડી રહી છે. ક્યાંથી, કેવી રીતે પડી રહી છે, કેમ પડી છે, આ પાડનારો છે કોણ? શબ્દો તો આપણે વેખરી વાણીથી બોલાય છે ને, એ તો એની પહેલા તો થોડુંક આગળ પ્રક્રિયા બહુ ઝાઝી થઈ જાય. મહાપુરુષો કે બોલાય છે એ તો વેખરીમાં આવ્યા પછી બોલાય છે. એની પહેલા 3 વાણી થઈ જાય ત્યાં શબ્દ બોલાય. જો પરા પશ્ચંતી મધ્યમાં ને પછી વેખરી. પરામાંથી શબ્દ ઉઠે છે, પશ્ચંતીમાં આવે અને મધ્યમાં આવતા એનો ઘાટ ઘડાય. શું બોલવું છે, કેમ બોલવું છે, અને ત્યાર પછી વેખરીથી બોલાય છે. લ્યો તો મહાપુરુષો કે આ પરામાંથી જ્યાં શબ્દ ઉઠે ત્યાં ધ્યાન રાખો, ત્યાં ધ્યાન રાખો, તમારે બીજી બધી માથાકૂટ મટી જાય. પછી આ નક્કીપણું કર્યું એને શું સ્થિતિ થઈ તો કે એક જ છે આત્મા, અને મનની બધી દુબજા મિટાય. આ નક્કી કર્યું, આ ભાવને ગ્રહણ કરી લીધો. સર્વોપરી ઘટોઘટની માલિક આત્મ સ્વરૂપ ઈશ્વર રૂપ બિરાજેલો એક જ છે આત્મા. એમાં મનની દુબજા મિટાય. 2 ભાવ ટળી ગયા, મનની દોડધામ બધી મટી ગઈ. આ તો બધી સ્ટેજ ઉપરની વાતો છે, મહાપુરુષે કરી છે, સ્ટેજ ઉપરની વાતો છે. આપણે પાપા પગલે ભરતા હોય એના માટે હજી થોડુંક હાલવાનું બાકી છે, એટલે બહુ અઘરો વિષય ગણીને પાછું ન વળી જવું. એક જ છે આત્મા,
એમ જાણી અને મનની દુબજા બધી જેને મીટાય, નામ સ્વરૂપની માલિકોર સુરતાનો દોર હાંધતા. શું થયું કે હરદમ હરિ દર્શાય. જ્યાં નજર કરે ત્યાં એને ભગવાનનું રૂપ દેખાય. જેણે પોતાના ઘટમાં નક્કી કર્યો છે એને આ ભાવ પ્રગટ થાય. જ્યાં નજર કરે એને ક્યાંય દુશ્મનાવટ કોઈ દી કે વેરઝેર દેખાતું નથી. નરસિંહ મહેતાને ગમે એમ કીધું, ક્યાંય એને ક્યાંય ડખો ઊભો થયો? ક્યાંય નહીં. જ્યાં નજર કરે ત્યાં ભગવાનનું રૂપ જ દેખાય. જ્યાં નજર કરે ત્યાં ભગવાનનું રૂપ. ભૂતમાંય દેખાણો ને, ભૂતમાંય ભગવાન ને મનુષ્યમાંય ભગવાન. જ્યાં નજર કરે ત્યાં નરસિંહ મહેતાને ભગવાન દેખાતો. શું કરવાને કે સસમાં જ ગુલાબી રંગના પહેરી લીધા એટલે આખી દુનિયા ગુલાબી થઈ ગઈ એના માટે. હે, સસમાં જ ગુલાબી રંગના પહેરી લીધા. જ્યાં નજર કરે ને જઈ જોવે, ઉઠીને જોવે તો ભલે, હું તો જોવે તો ભલે, આખી દુનિયા ગુલાબી થઈ ગઈ ને એના માટે. તમારી દ્રષ્ટિ ફરી જાય તો તમારા માટે બધું હરખો જ છે. નરસિંહ મહેતાએ પોતાના ઘટમાં નક્કી કરી લીધો એટલે જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં એને એ રૂપ જ દેખાતો. વેરઝેરના ભાવ બધા મટી ગયા. એક જ આત્મા એમ જાણી જેણે મનની બધી દુબજા મીટાય અને નાભી કમળની માલિકો સુરતાનો દોર શાંતતા, હરદમ હરિ દર્શાય અને આ મહાસુખને માણે. મહાસુખને માણી ગયા, આત્મપદને પામી ગયા. એ કક્ષામાં રહેતા હતા કાયમ. એને કોઈ દી લગભગ દુઃખ આવ્યું નથી. દુઃખ આવ્યું નથી એટલે એમ ન માનતા સંકટના વાદળો કઈ નહોતા. ગુમડા એને થતા હતા પણ એ પીડા એને નહોતી લાગી. શું હતું કે સંકટ કે દુઃખ ટળી જાય એ વાત નથી, આવે પણ એની સુરતા ન્યા નથી બાપુ. સુરતા ન્યા નથી એટલે એને પીડા કોઈ દી મનથી દર્શાણી નથી. એ ભલે ગુમડું લવક થાય ને સુરતા ન્યા હોય તો ખબર પડે ને. હે, આ એમ છે બધું. જો પાતો દેહપણાના ભાન ભૂલ્યા છે એની બધી વાતો છે. દેહપણાના ભાન ભૂલી ગયા છે એની વાતો છે. આપણને તો હજી બધી ખબર છે દેહપણાની. હું હજી તો આમાં આગો બે એટલું કહેવાય એમ નથી. આમ જો થોડીક એરણે છેડાય હોય તો એમ થાય ને. હે, ઘર હજી થોડુંક બહુ સેટું છે. મહાપુરુષો આ બધી મનને સમજાવવાનો પ્રયત્ન કરી અને સત્સંગ સભાની માલિકો બહુ ઠપકા આપી દાખલા દ્રષ્ટાંતો આપી આ પ્રયત્ન કરી રહ્યા છે. આપણા મનને પાછું વાળી કાંઈક ઈશ્વરના નામ તરફ વાળવાનો પ્રયત્ન કર્યો છે. એને એમાંથી બીજું કંઈ તમારી પાસે લઈ લેવું નહોતું કોઈ મહાપુરુષોને, એવી કોઈ આશા નહોતી. એક જ આત્મા જાણી જેણે અને મનની દુબજા બધી મીટાય, સુરતા શબ્દમાં શાંતતા કે હરદમ હરિ દર્શાય અને મહાસુખને માણે. આ મૂળ શબ્દ તણો વિચાર કોઈ જાણે. જેને મળ્યા સદગુરુ સરદાર સોઈ પીસાણે કે સાંધી શ્વાસો શ્વાસની માય નાભી નિશાને. અને આને કહીએ યોગ પ્રકાશ. આ યોગ પ્રકાશ મોટામાં મોટો મહાપુરુષો સાંધી ગયા. તો પછી યોગને પરિપૂર્ણ પકવો પછી શું થયું અને પકવવા માટે શું કર્યું કે નાભી કમળમાં સુરતા સાંધી અને અજંપા જાપ જપાય. નાભી કમલમાં સુરતા શાંતતા, અજંપા જાપ જપાય. તો ખટ દર્શનની માલિકો ખેલતા સદગુરુ ઉગારામ કે લાભુ વખાણે. કોણ દર્શાણા? ખટ દર્શન. ખટ નામ સ થાય. સ શબ્દની શાનની માલિકોર જો જોવો તો કે એક શબ્દની માલિકોર શબ્દ સ્વરૂપે કોણ દર્શાણું? સદગુરુ ઉગારામ. ગુરુરૂપ દર્શાણું. જે કઈ શબ્દની માલિકોર કે આ ખટ દર્શનની માલિકોર ખેલતા સદગુરુ ઉગારામ એને લાભુ વખાણે. મહાપુરુષોની બહુ મહેનત છે, બહુ જાજી. થોડા નહીં તો થોડું જેટલું આપણું બને ને મન માને એટલું પણ સત્યના રસ્તે હાલવાની કોશિશ કરવાની છે. આ બધા મહાપુરુષોના પ્રયત્નો છે. પછી એમાંથી જેટલું આપણીથી પીવાય એટલું. આખો સમુદ્ર હોય તો આપણે આખો સમુદ્ર ના જીરવી શકીએ ને.
પણ જેટલું આપણે હોજરી જીરવી શકે એટલું પીવાનો પ્રયત્ન કરવાનો, એટલો પીવાનો પ્રયત્ન કરવાનો. એના માટે આ બધી સત્સંગ સભાઓ છે. મહાપુરુષો યુગે ને યુગે થયા છે કે યુગ ખાલી નથી, પણ એની વાતનો મર્મ સમજી અને હાલનારો સમાજ થોડો છે. અને બીજી રીતે કહો ને તો જ્યારે જ્યારે એવા મહાપુરુષોના અવતરણ સૃષ્ટિ ઉપર થયા છે ને, તો લગભગ જન્મ થયો ત્યાંથી તે એન્ડ સુધી, એના મૃત્યુ સુધી સમાજે એની માથે કાંકરા વેરવા સિવાય, સંકટો ઊભા કરવા સિવાય લગભગ કંઈ કર્યું નથી, કાંઈ કર્યું નથી. જો કોઈને તમે દરેકના જીવન ચરિત્ર જુઓ, જીવન ચરિત્રો, અરે સંતો મહાપુરુષો તો બિચારા ઠીક કાગારોળ કરતા ભગવાનના અવતાર થયા એનું જોવો જ ખરા. 3 ફદિયાનો ઓલો ધોબી અયોધ્યામાં રહેતો હતો, પસવાડે ગામની પરવાડે, ગામના લુગડા ધોનારો ધોબી, એને મેણું માર્યું. લે, રાવણ ઉપાડી ગયેલ સીતાને, રામ રાખે હું ન રાખું, હું રજા દઈ દઉં. લે, રામથી મોટો ત્યાગી શું કીધું કે રાવણ ઉપાડી ગયેલ સીતાજીને રામ પાછા લઈ આવે, એ રાખે હું ન રાખું. લે, આ જોત ખરા. અને આ એના શબ્દો એ રામને સીતાને નોખા પડ્યા ને. ખરેખર તો રામાયણની માલિકો આખી રામાયણનો તમે સાર જુઓ ને, તો રામ અને સીતા જગદંબાનો અવતાર કહી છે, રામ 3 લોકનો નાથ કહી છે ને. જન્મથી એના લગ્ન થયા ત્યારથી તે ઠેઠ મૃત્યુ સુધી આ જગતે 2 માણસ ભેગા નથી રહેવા દીધા. કોક દેખ રામાયણનો સાર જોજો. પતિ પત્નીનો સંબંધ ને બેયને લગ્ન થયા ત્યાંથી તે એન્ડ સુધી રામ જેવા અવતાર ભગવાનનો કહેવાના, પણ આ જગતે 2 માણસને ભેગા નથી રહેવા દીધા. ન્યા સુધી ખેંચી લીધી નિંદા કરવામાં. ન્યા સુધી ને સીતાજીની અરે રામના લગ્ન થયા, લગ્ન થઈને ઘેરે આવ્યા તો દશરથે વાળ ધોળો ભર્યો કે હવે રામને રાજ તિલક કરી દઈ. ઘોષણા કરી દીધી કે સવારે રામને રાજ તિલક કરવું છે. રાતમાં વાજવું ફરી ગયું, રાતમાં વાજવું ફરી ગયો. રામને 14 વર્ષ વનવાસ, ભરતને ગાદી. લગ્ન થયા, ઘેરે આવ્યા, રાજનું સુખ તો પડ્યું રહ્યું ને, રાજનું સુખ તો પડ્યું રહ્યું. જો રામના જીવનની વાત છે, રામાયણનું કોકની વાત જોજો. રામના સીતા સાથે લગ્ન થયા, દશરથ રાજાને આ વિચાર આવ્યો, તરત ઘોષણા કરી કે સવારે રામને રાજ તિલક કરી દેવામાં આવશે. અને રાતમાં વાજવું ફરી ગયું કે સવારે રામને 14 વર્ષ વનમાં જવાનું છે. તો રામની અરે સીતાજી વનમાં ગયા, થોડોક ટાઈમ રહ્યા, વનના જાળ ફળ ફૂલ ખાધા હતા. રાવણ સીતાજીને ઉપાડી ગયો. લે, પરણ કુટુંબ રહેતા ન્યાય ભેગા ન રહેવા દીધા, ઘેરે જ ન રહેવા દીધા, ઝોપડું બાંધીને રહેતા ન્યાય ન રહેવા દીધા. રાવણ ઉપાડી ગયો. હવે શોધ કરતા કરતા રામ ને રાવણનું યુદ્ધ થયું. ઘણો સમય યુદ્ધ આવેલું, ઘણો સમય વયો ગયો. સીતાજી લંકામાં, રામ જંગલની માલિક ગોતતા ગોતતા ગયા. રાવણને મારી સીતાજીને ઘેરે લઈ આવ્યા. ઘેરે લઈ આવ્યા ને રામ રાજ્યની સ્થાપના થઈ. રામને એમ થયું અંધાર પછેડો ઓઢીને મારી પ્રજા શું કરે, સુખી છે દુઃખી છે, જરીક તપાસ કરું. પેલા રાજા મહારાજાને બધા નિયમ હતા ને, અટાણની ઘોડે નહોતું. આ તો ચૂંટણી ટાણે આવે, અમને દેજો અમને દેજો એટલે તમારું બધું કામ કરી દે, પછી 5 વર્ષ સામે ન પડે, એમ નહોતું. તો રામ કે અંધાર પછેડો ઓઢીને તપાસ કરવા નીકળ્યા નગરની માલિકો. તો ગામની પરવાડે મોડી રાતે બારોબાર લોકોનું ટોળું જામેલું. એટલે રામને એમ થયું કે અહીં કંઈક ટોળું લોકોનું જામેલું છે, એટલે હું છે જરીક તપાસ કરવી જોઈએ ને. વેશ પલટો કરી અને ટોળું જે હતું એના નજીક આવ્યા. તો ટોળાની માલિકો નજર કરી તો રામે પૂછ્યું, ત્યાં ડખો હાલતો હતો. શું ડખો હાલતો હતો? માણસોને પૂછ્યું કે ભાઈ શું છે? માણસો કે ભાઈ આ ધોબીની ઘરવાળી છે, એનો કંઈક આડા સંબંધો કાંઈક છે, એની શંકા કુશંકાને લઈ અને આને બિચારીને અટાણે રાતે ઘર બારી કાઢી મેલી, તિરસ્કાર કર્યો. આવું ન કરવું જોઈએ. એટલે આ ડખો હાલતો હતો. એમાં ટોળામાંથી કોઈએ ધોબીને પાછી સલાહ દીધી કે ભાઈ આવા તો શંકા કુશંકા ન કરાય, સંસાર છે, થોડુંક માફી પત્ર આપી દેવાય, ભૂલ થાય ન થાય એની ગણતરી બહુ ન કરાય. અને એવો જો ભૂલ થાય અને ન સુધારી તો આપણા રાજા રામે જો રાવણ ઉપાડી ગયેલ સીતાજીને પાછા નથી લઈ આવ્યા, પાછા લઈ આવ્યા છે, એમાં શું ભૂલ થઈ, માફી આપી દેવી જોઈએ. તો એટલે ધોબી શું કહે
રાવણ ઉપાડી ગયેલ સીતાને, રામ પાછી રાખે, હું ન રાખું. રામ પાછી રાખે, હું ન રાખું. આ શબ્દો રામે સાંભળ્યા. ઘેરે આવીને તરત નિર્ણય લઈ લીધો, મારી પબ્લિક મારા વિશે આવું વિચારે એટલે મારે આનો માટે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. ઘેરે આવીને સવારે નિર્ણય કર્યો, સીતાજીને વાલ્મીકી ઋષિના આશ્રમમાં મૂકી આવ્યા. રામાયણમાં બધું બતાવ્યું છે. ક્યાં મૂકી આવ્યા? આ બીના આખી બની જેના જીવન ચક્રને તમે જોવો કોક દી. લગ્ન થયા ત્યાંથી તે ઠેર એન્ડ સુધી લગ્ન થયા ત્યાંથી જુદા પડ્યા. જ્યાં ઘેરે આવ્યા રામ રાજ્યની સ્થાપના થઈ ત્યાં ધોબીએ મેણું માર્યું. સવારે લક્ષ્મણને કે જ્યાં રથ લઈને આને વાલ્મીકી ઋષિના આશ્રમમાં મૂકીએ. સીતાજીનો ત્યાગ કર્યો. તો શેષ જીવન એમ કહેવાય છે કે વાલ્મીકી ઋષિના આશ્રમની માલિકોર સીતાજીનું ગાળવામાં આવ્યું. અને છેલ્લે વળી ઘણો સમય થયો, લવકુશનો જન્મ થયો અને પબ્લિકે વળી અમુકે કીધું હોય ને કે ભાઈ હવે સીતાજીને પાછા લઈ આવો, આવી રીતે રાજની માલિકોર ન હાલે. એટલે વળી રામે નિર્ણય બદલો કે સીતાજીને તેડી આવો, કાંઈ વાંધો નહીં. ત્યાં વળી ડકલ હુંયાણા જ જુઓ શું કીધું ખબર છે? સીતાજીને પાછા અયોધ્યાની માલિકો લઈ આવતા ત્યાં આપણી જેવા હોય ને કે ભાઈ એ સીતાજી પવિત્ર થોડા કહેવાય, કેદુના રામથી વિખૂટા છે ને અગ્નિ પરીક્ષા દેવી પડે. લે શું દેવું પડે? અગ્નિ પરીક્ષા દેવી પડે. ત્યારે સીતાજીથી બોલાઈ ગયું કે ભાઈ હવે અગ્નિ પરીક્ષા દઈ દઈને હું થાકી છું. અગ્નિ પરીક્ષા દઈ દઈને હું આ લોકોની નિંદાઓ સહન કરી કરીને થાકી છું. હે ધરતી માતા હવે માગ દઈ દે એટલે હવે એની માલિકો હમાઈ જાઓ. અને ધરતીની માલિકો કે સીતાજી હમાઈ ગયા. જો જીવાતા હું ભેગા રહેવા દીધા. તેથી રામને જો ભેગા ન રહેવા દેતા હોય તો આપણને રહેવા દઈએ. પાડો એનો બહુ દોહ ન દેવો. રામા અવતાર વખત આવ્યો હવે હળિયું કરવાનું. રામને સીતાજી જેવાને જો ભેગા રહેવા ન દીધા હોય તો આપણે બહુ અફસોસ ન કરવો. જે કાંઈ હોય સહન કરી લેવું. હાલે જ રાખે, હાલે જ રાખે એમ જ માનવાનું ને. એટલે નિંદા ટીકાઓ કરી કરી આ સમાજે આવા મહાપુરુષોને ભગવાનના અવતાર થયા એને હેરાન કરવા સિવાય ખરેખર કાંઈ કર્યું નથી. એવા મહાપુરુષોના જીવન ચરિત્રો છે ને એમાંથી કંઈક પાઠને કંઈક લક્ષ્યને લેવો જોઈએ. નકરા ગાવા વાવામાંથી નકરા એમાંથી બીજો કોઈ સાર નહીં, પણ એના જીવનમાંથી સાર લેવો જોઈએ કે ભાઈ આવા મહાપુરુષો થયા છે, એના જીવનમાં આવા સંકટો પડ્યા છે, પણ છતાંય જે સત્યનો રાહ પકડ્યો ને મેલો નથી તો એનો વિજય થયો છે. સંકટો વેઠવા પડ્યા છે તો ભગવાને એના બાનાની પતે પાડી છે. આવો લક્ષ્ય રાખી અને આપણા જીવનને એ રીતે કાયમને માટે હકાવવાનું છે. તો એવા મહારાષ્ટ્રની માલિકો એક સંતનું પ્રાગટ્ય થયું છે. જીવનનો ટૂંકો સાર જોઈ તો